નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મોટા ભાગે મનોરંજન કે રીલ્સ બનાવવા માટે થતો હોય છે, પરંતુ વડોદરા જિલ્લાના ડભોઈમાંથી સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગનો એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા અસંખ્ય લોકો અને સંસ્થાઓ આપણે જોઈ હશે, પરંતુ જ્યારે કોઈ એક સામાન્ય યુવાન પોતાની આસપાસના વંચિત બાળકોના આંસુ લૂછવા માટે એકલો મક્કમતાથી આગળ આવે છે, ત્યારે તે સમાજ માટે એક દીવાદાંડી સમાન બની જાય છે. ડભોઈના એજાઝ અબ્દાલ નામના આ ડિજિટલ વોરિયરે કંઈક આવું જ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. એજાઝે સોશિયલ મીડિયા પર એક વિશેષ એકાઉન્ટ તૈયાર કર્યું છે, જેનો મુખ્ય હેતુ ડભોઈ અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા એવા બાળકોને શોધવાનું છે જેઓ આર્થિક તંગીના કારણે શાળાએ જઈ શકતા નથી અથવા શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત છે. સોશિયલ મીડિયા પર જેવી જ કોઈ સજ્જન નાગરિક તરફથી કમેન્ટ કે મેસેજ દ્વારા માહિતી મળે કે ફલાણા વિસ્તારમાં ગરીબ બાળકોને મદદની જરૂર છે, એટલે એજાઝ પોતાના મિત્રોની ટીમ સાથે તમામ શૈક્ષણિક સામગ્રી લઈને ત્યાં દોડી જાય છે. એજાઝ અને તેમની ટીમ માત્ર પુસ્તકો જ નથી આપતી, પરંતુ બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ ન કરે તે માટે પૌષ્ટિક નાસ્તો, દૂધ અને ખાણીપીણીની ઉત્તમ વસ્તુઓનું પણ વિતરણ કરે છે. ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીમાં પ્લાસ્ટિક વીણતા કે મજૂરી કામ કરતા માસૂમ બાળકોના હાથમાં જ્યારે કલમ અને સ્લેટ આવે છે, ત્યારે તેમના ચહેરા પર કુદરતી સ્મિત ખીલી ઉઠે છે. आप देख रहे हो मेरे वीडियो सोशल मीडिया पे, जो मैं डेली 50-60 गरीब बच्चे जो परिवार उनको मैं खाना दे रहा हूँ, और आपको कहीं भी ऐसे बच्चे दिखे कि जिनको खाना नहीं मिलता तो आप मुझे डीएम भी कर सकते हो, मेरा किसी भी तरह से कांटेक्ट कर सकते हो. और अभी 1-2 वीडियो मैंने अपलोड भी की है, जो गरीब बच्चे हैं जो 1 धोरण से लेकर 5 धोरण तक जो पढ़ना चाहते हैं और जिनकी परिस्थिति नहीं है, तो मुझे कांटेक्ट करो. उनको नोटबुक है, पेंसिल किट है, वो सब मैं मेरे तरफ से वितरण करने वाला हूँ. आप वो वितरण का जो करे, आपका जो एड्रेस है वो कांटेक्ट करते मैं खुद वहाँ पे पहुँच जाता हूँ. क्या आपका नंबर, मोबाइल नंबर? मेरा मोबाइल नंबर है 9773299712. અત્રે ઉલ્લેખનીય છે કે એજાઝની આ નિસ્વાર્થ સેવાએ સોશિયલ મીડિયા પર સેંકડો લોકોના દિલ જીતી લીધા છે, અને હવે લોકો સ્વેચ્છાએ આ મુહિમમાં જોડાઈને પુસ્તકો અને મદદ મોકલી રહ્યા છે. આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો આવો સદુપયોગ કરીને દેશના ભવિષ્યને સુધારવાનો ડભોઈના યુવાનના પ્રયાસની ઠેર ઠેર લોકો સરાહના કરી રહ્યા છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.